નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણો 12મો દિવસ. છેલ્લા 11મા દિવસની અંદર આપણે 11 દાખલા સુધી કર્યું હતું હોમવર્ક ને બધું કરીને, બરાબર. એટલે આજે આપણે 12મા દિવસમાં 12મા દાખલાથી શરૂઆત કરશું. તમારે આ જ નંબર આપી અને આગળ દાખલા ગણવાના છે. એમાં એમ કીધું કે એક વેપારી રૂપિયા x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 11x વત્તા 12માં x નો વર્ગ વત્તા 2x વત્તા 3 નંગ મોબાઈલ ખરીદે છે, તો પ્રત્યેક મોબાઈલની કિંમત શોધો. તો આવા દાખલા પણ ઘણા આવશે. આમાં ક્યાંય તમને કીધું નથી ભાગાકાર કરો ને ઉપર, પણ તમારે આ સમજવાનું છે. મેં ગઈકાલે તમને આ કોયડા પૂછ્યા હતા, બરાબર. એની અંદર જો એમાં પણ એવું જ કીધું છે. દાખલા કે એક વેપારી રૂપિયા 35માં 7 નંગ બોલપેન ખરીદે છે. 35 રૂપિયામાં 7 બોલપેન ખરીદે તો બોલપેનની કિંમત શોધો. આ દાખલો એના જેવો જ છે. આમાં મોબાઈલ કીધું છે, બરાબર. તો આમાં તમારે શું કરવું પડે? તો કે 35ને તમારે 7 વડે ભાંગવું પડે. 35ને 7 વડે ભાંગશો એટલે 7 પંજા પાથી 5 આવે, એટલે બોલપેનની કિંમત 5 થાય, બરાબર. એમાં અહીંયા પણ એક વેપારી 5775માં 5 નંગ મોબાઈલ ખરીદે છે, તો પ્રત્યેક મોબાઈલની કિંમત શોધો. તો આને તમારે 5 વડે ભાંગવું પડે, બરાબર. તો આવા દાખલા તમને પૂછાશે. એટલે આમાં ક્યાંય ભાંગાકાર શબ્દ નહીં વાપર્યો હોય, પણ તમારે એને સમજવાનું છે. તો હવે કોના વડે ભાંગવાનું? તો બહુપદી જોવાની. આ જે બહુપદી છે એમાં મોટી ઘાત 3 અને આ બહુપદી છે એમાં મોટી ઘાત કઈ છે? 2, બરાબર. તો આપણે ગઈકાલ સુધી જે દાખલા ગણતા હતા એમાં આપણે શું કરતા હતા? તો કે જે આ ભાજ્ય છે એ ભાજ્યની અંદર મોટી ઘાતવાળું લખતા અને ભાજક છે એમાં નાની ઘાતવાળું લખતા ને આપણે. તો અહીંયા પણ તમારે શું કરવું પડશે? જે આ બહુપદીની અંદર મોટી ઘાત 3 ને 2, તો નાની ઘાતવાળું અહીંયા ને મોટી ઘાતવાળું એ. બસ. હવે ગઈકાલે આપણે ભાગાકાર કર્યા એ રીતના જ ભાગાકાર કરવાનું. હવે એમ પૂછ્યું જ શું? પ્રત્યેક મોબાઈલની કિંમત શોધો, બરાબર. તો આની અંદર મોબાઈલની કિંમત તમારે જો આવું કિંમત મેળવવાની વાત આવે ને તો શેષ ધ્યાન રાખજો, 0 જ આવશે, બરાબર. એટલે શેષ 0 આવશે, એટલે એ પ્રમાણે તમારે દાખલા કરવાના. એટલે હવે શું કરશું? આમાં મોટી ઘાતને આના પહેલા પદને પહેલા પદ વડે ભાંગવાનું, બરાબર. એટલે અહીંયા તમે એક્સના ઘનને એક્સના વર્ગ વડે ભાંગશો એટલે કેટલા આવશે જવાબ? એક્સ. એ એક્સને ક્યાં લખશું? અહીંયા, બરાબર. પછી એક્સનો ને આ બહુપદીનો જે ભાજક છે એનો ગુણાકાર, એ ગુણાકાર કરશું એટલે એક્સ ને એક્સનો વર્ગ, બે નિશાની સરખી એટલે વત્તા એક્સની 3 ઘાત વત્તા વત્તા બે નિશાની સરખી વત્તા એક્સ ગુણ્યા 2x એટલે કેટલા આવી હશે? 2x નો વર્ગ. પછી વત્તા વત્તા બંને નિશાની સરખી એટલે વત્તા એક્સ ગુણ્યા 3 એટલે 3x. અને આને પછી તમારે ત્યાં લખવાનું, બરાબર. એને કેમ લખવાનું તમારે? તો એક્સની 3 ઘાત છે તો એક્સની 3 ઘાતની નીચે, એક્સની 2 ઘાત છે તો એક્સની 2 ઘાતની નીચે, અને એક્સવાળાને નીચે લખવાનું, બરાબર. પછી નિશાની બદલાવી અને પછી જો બંને નિશાની અલગ અલગ બાદબાકી, સરખાની બાદબાકી 0, વત્તા ઓછા અલગ અલગ નિશાની બાદબાકી, 6માંથી 2 જાય તો કેટલા આવશે? 4x નો વર્ગ. એમાં 6 મોટા નિશાની શું આવશે? વત્તા. એમાં અહીંયા વત્તા 11x ને ઓછા 3x બંને નિશાની અલગ અલગ બાદબાકી, 11માંથી 3 8 અને 11 મોટા નિશાની વત્તા, અને પછી કોણ ઉતરશે? વત્તા 12. હવે પાછું પહેલું પદ કોણ છે? 4x નો વર્ગ, અને એને કેના વડે ભાંગશું? એક્સના વર્ગ વડે. એટલે કેટલા આવશે? એક્સનો વર્ગ 4. 4 ને અહીંયા લખ્યા, 4 નો આની સાથે ગુણાકાર, બરાબર. ગુણાકાર કરશું એટલે 4x નો વર્ગ, પછી 4 દુ 8 અને 4 તેરીને 12. નિશાનીને બધું જોતા જાવ. આને અહીંયા લખી નાખીએ, બરાબર. અહીંયા લખ્યા પછી નિશાની બદલાવી. જો અલગ અલગ નિશાની સરખે સરખાની બાદબાકી 0, અલગ અલગ નિશાની બાદબાકી સરખે સરખાની બાદબાકી 0, અલગ અલગ નિશાની સરખે સરખાની બાદબાકી 0. 12 હતા એ ઉતાર નાખ્યા, હવે કોઈને ઉતારવા નથી. શેષ શું આવ્યો? 0, બરાબર. તો હવે જે ભાગફળ આવ્યું ને એ તમારે આવશે. પ્રત્યેક મોબાઈલની કિંમત શોધો, બરાબર. તો એ લખવાનું. આથી પ્રત્યેક મોબાઈલની કિંમત, પછી રૂપિયા, બરાબર. રૂપિયા કેમ લખશું? જે આમ આડો લીધો, પછી આ બગડે ભાઈ, અને પછી પાછી અહીં આડી લીધી, બરાબર. અને આ જે ઉપર આવશે તે x વત્તા 4, જે ભાગફળ આવ્યું ને એ કાઉન્સમાં લખવાનું. આથી પ્રત્યેક મોબાઈલની કિંમત રૂપિયા x વત્તા 4 છે. એટલે આવી કિંમત મેળવવાની આવશે ત્યારે ધ્યાન રાખજો, અહીંયા 0 આવશે, બરાબર. એટલે ભાગાકાર, સિમ્પલ ભાગાકાર. અહીંયા ભાજકની બહુપદી જેટલી મોટી એટલો દાખલો નાનો થાય, બરાબર. ધ્યાન રાખવાનું. હવે ગઈકાલે મેં તમને આવા કોયડા પૂછ્યા કે એક વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે, તેમની વચ્ચે 108 ચોકલેટ વહેંચવાની છે, તો દરેક વિદ્યાર્થીને ભાગે આખી ચોકલેટ કેટલી આવે? બરાબર. 35 વિદ્યાર્થી છે ને 108 ચોકલેટ વેચી જ નાખવાની છે. દરેકને સરખી આવે ને એ રીતના આખી દરેક વિદ્યાર્થીને ભાગે આખી ચોકલેટ કેટલી આવે? બરાબર. વહેંચ્યા વગરની બાકી રહેતી જેટલી ચોકલેટની સંખ્યા શોધો. જો આ દાખલાને કરવો હોય તો કેમ કરવાનું? આ દાખલાને તમારે કરવા માટે શું કરવું પડશે? જો કેટલી ચોકલેટ છે? 108 ચોકલેટ અને 35 વિદ્યાર્થી, તો 35 વડે તમારે એને ભાગવા પડશે. એટલે 35 ગુણ્યા 3 કરો તો 105થી ભાગ ચાલે, અને આની બાદબાકી કરશું એટલે કેટલા આવશે? 3. હવે કોઈને ઉતારવાનું નથી. તો આ જે આવ્યું ને
આટલી આટલી ચોકલેટ દરેક વિદ્યાર્થીને મળે. 35 વિદ્યાર્થી છે એટલે પ્રત્યેકને 3 ચોકલેટ મળે. પછી પ્રશ્ન શું પૂછ્યો? વહેંચ્યા વગરની બાકી રહી જતી ચોકલેટની સંખ્યા શોધો. તો જે શેષ વધ્યા ને તો કે 3 ચોકલેટ બાકી રહી જાય, કોઈને વેચવામાં નહીં આવે, કેમ કે વેચવા જશો તો અડધી ટુકડા કરવા પડે. અહીંયા પણ શું કીધું કે આખી આખી ચોકલેટ વેચવાની છે. એટલે આવી જ્યારે વહેંચવાની વાત આવે ને, ઇનામ, ચોકલેટ, બરાબર, એવું બધું જો વહેંચવાની વાત આવે ને ત્યારે ધ્યાન રાખજો, લગભગ અહીંયા વધશે. આ જે હશે એ વહેંચાઈ ગયેલી અને આ હશે એ વધશે. અને આવા જ્યારે વસ્તુની કિંમતવાળી આવશે ત્યારે શેષ શું આવશે? અહીંયા 0 આવશે ને ઉપર હશે એ તમારો જવાબ હશે. એટલે એટલું ધ્યાન રાખવાનું. તો હવે જો આ દાખલો આપણે કરીએ ચોકલેટવાળો, બરાબર. બંનેની અંદર બહુપદીની અંદર જોજે, બંને બહુપદીની અંદર અહીંયા x² - 2 ને અહીંયા x ની 3 ઘાત છે, મોટી ઘાત આ છે એટલે એને કેમ લખશું? બરાબર, પહેલા પદને પહેલા પદ વડે ભાંગશું, x² ને x² વડે એટલે કેટલા આવશે? x. એને અહીંયા લખશું ભાગફળમાં અને પછી આનો ગુણાકાર જોઈએ કેટલો આવે. કેટલો આવ્યો? x³ - 2x. હવે એને અહીંયા ગોઠવીએ. x² ની નીચે x², પછી શું આવ્યું? 2x, x આવ્યો, ખાલી x, એટલે અહીંયા આવશે કેટલા છે? -2x. પછી નિશાની બદલાવવાની, આનું ઓછા, આનું શું થઈ જશે? વત્તા. હવે જો ધ્યાન રાખો, આ વત્તા ઓછા અલગ અલગ નિશાની એટલે બાદબાકી થઈને શું થઈ જશે? 0. આની નીચે કોઈ નથી ને એટલે આને ઉતાર નાખવાનું ત્યાં નિશાની સહિત. 3x². અહીંયા x સજાતીય કહેવાય એટલે એની સરવાળ બાદબાકી થાય. વત્તા વત્તા 2 નિશાની સરખી એટલે સરવાળ. 5 ને 2 કેટલા થઈ જશે? 7x. એ બંનેમાં મોટું 5, એની નિશાની વત્તા. હવે પાછું ઉતારવો, અહીંયા ઉતાર નાખીએ આપણે, બરાબર. જોઈએ હવે પહેલું પદ કોણ છે? -3x². એને x² વડે ભાંગવાનું એટલે શું જવાબ આવે? -3, બરાબર. એને અહીંયા લખવાનું -3 વડે આનો ગુણાકાર, જોઈએ શું આવે, બરાબર. ઓછા વત્તા અલગ અલગ નિશાની એટલે ઓછા, પછી 3x², પછી ઓછા ઓછા સરખી નિશાની એટલે વત્તા, ને 3 દૂને 6, એને અહીંયા લખી નાખો. શું આવ્યું? -3x². -3x² અને પછી શું આવ્યું? +6, એટલે અચળ પદ છે તો એને અચળ પદની નીચે જ લખવાનું, નિશાની બદલાવો, વત્તા ઓછાનું વત્તા, વત્તાનું ઓછા, બરાબર. અહીંયા તો 0, આની નીચે કોઈ નથી એટલે એને ઉતારવાનું, +7x. અને બંને નિશાની કેવી છે? સરખી એટલે સરવાળો થાય 9, એમાં 6 મોટા, નિશાની ઓછા. હવે કોણ છે? 7x. એને કેના વડે ભાંગશું? x² વડે, બરાબર. એટલે અહીંયા ઉઠશે ખરું, પણ શું થશે? જો x² નીચે એ મોટો છે એટલે 7x એકવાર ઉડી જાય એટલે અંશમાંથી x વયો જાય, પછી છેદમાં 2 વખત x હતો ને તો 1 બાકી રહી. તો અહીંયા x ક્યાં વધ્યો? છેદમાં. મેં તમને ગઈકાલે પકડ્યું કે છેદમાં x વધે તો દાખલો આગળ વધશે નહીં. તો અહીંયા પૂરું થઈ ગયું. તો હવે જો માંગ્યું છે શું? તમને એમ માંગ્યું છે કે ચોકલેટની સંખ્યા શોધો, બરાબર. પ્રત્યેક વિદ્યાર્થીઓને શક્ય હોય તેટલી વધુ મળતી ચોકલેટની સંખ્યા ચાલે. પ્રત્યેક વિદ્યાર્થીને કેટલી ચોકલેટ મળશે? આટલી. અને એમાં શું કીધું? વહેંચ્યા વગરની બાકી રહેલ ચોકલેટની સંખ્યા શોધો. તો વહેંચ્યા વગરની આટલી ચોકલેટ બાકી રહી, બરાબર. પ્રત્યેક વિદ્યાર્થીને મળતી ચોકલેટની સંખ્યા એટલે એનું ભાગફળ, અને બાકી રહેલ શેષનો મતલબ કે વધેલું. તો વહેંચ્યા વગરની બાકી રહેલ ચોકલેટની સંખ્યા કેટલી થઈ? 7x - 9. આવા દાખલામાં લગભગ અહીંયા શેષ વધશે અને આવા દાખલામાં શેષ શું થઈ જશે? શેષ 0 થઈ જશે, બરાબર. આગળ વધીએ. જો ગઈકાલે મેં તમને આ એક પૂછ્યો હતો, એક સ્પર્ધામાં 11 વિદ્યાર્થીઓ વિજેતા થયા. સ્પર્ધાની અંદર 33 ઇનામ વહેંચવામાં આવે છે. કેટલા ઇનામ વહેંચ્યા વગર બાકી રહેશે? તો તમારે શું કરવું પડે? જે 33 ઇનામ છે ને એને વિદ્યાર્થીની સંખ્યા વડે ભાંગી નાખવાનું. 11 તેરી 33, અહીંયા તો 0 આવી ગયું. તો વહેંચ્યા વગર કેટલા ઇનામ બાકી રહેશે? તો કે 0, બધા વેચાઈ જશે. ને પ્રત્યેકને કેટલા ઇનામ મળશે? 3. એટલે આ તો સિમ્પલ હતું. આપણને જો અહીંયા શું આપ્યું છે? આપણને અહીંયા બહુપદી આપીશ. એક સ્પર્ધામાં x + 2 વિદ્યાર્થીઓ ઇનામ પાત્ર બને છે, બરાબર. કુલ 3x² + 11x² + 7x - 2 ઇનામ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવે છે. તો કેટલા ઇનામ વહેંચ્યા વગર બાકી રહેશે? બરાબર. શેષ ગોતવાનું છે, કેટલું બાકી રહેશે. શેષ એટલે વધેલું, બરાબર. તો ભાગાકારમાં મોટી ઘાતવાળું, આમાં નાની ઘાતવાળું ભાજક. પહેલા પદને પહેલા પદ વડે ભાંગીએ એટલે 3x³ ને કોના વડે? x વડે. x વડે ભાંગશું એટલે નીચે સંખ્યા નથી, ઉપર છે એટલે 3 × 3, ઉપર 3 વાર x ને 1 વાર, તો 2 વાર રહેશે. એ 3x² ને લખશું ભાગફળમાં, એનો ને આનો ગુણાકાર કરીએ, શું આવે જોઈએ? તો શું આવશે? 3x² ને x એટલે x², પછી 3 દૂને 6 x², બરાબર. ને નિશાની તમને આવડી જઈશ. આને પછી અહીંયા ગોઠવી દેશું. એને લખ્યા પછી નિશાની બદલાવીએ, વત્તાનું ઓછા અને વત્તાનું ઓછા, શું થઈ જશે? અહીંયા 0.
અહીંયા બંને નિશાની કેવી છે? અલગ અલગ છે. બાદબાકી 11માંથી 6 5 x² 11 અને 6 માં મોટો 11, બરાબર. પછી આપણે 1 ને ઉતારશું, જરૂર પડે તો બંનેને ઉતારવા પડે. ક્યારેક ક્યારેક. અત્યારે 1 1 ને ઉતારીએ. પહેલા પદને પહેલા પદ વડે ભાંગીએ. શું આવે જોઈએ? 5x² ને x વડે ભાંગશો એટલે કેટલા આવશે? 5x, બરાબર. એને અહીંયા લખ્યું. એનો ને આનો ગુણાકાર કરીએ, જોઈએ શું આવે. 5x ગુણ્યા x એટલે 5x² ને 5x ગુણ્યા 2 એટલે 10x, બરાબર. નિશાની સરખી જ છે એટલે વત્તા જ આવશે. પછી એને અહીંયા લખીએ. અહીંયા લખશું બંને નિશાની અલગ અલગ એટલે બાદબાકી થઈને 0. અહીંયા બંને નિશાની અલગ અલગ, 10માંથી 7 જાય એટલે 3x, 10 મોટા નિશાની ઓછા. ને કોણ ઉતરશે? -2. પાછું પહેલા પદને પહેલા પદ વડે ભાંગશું એટલે -3 આવ્યા. એને અહીંયા લખીએ અને આની સાથે ગુણાકાર એટલે શું ગુણાકાર થશે? -3x ને -6. એને લખી નાખ, બરાબર. અહીંયા લખ્યું. નિશાની બદલાવી. બંને નિશાની અલગ અલગ, બાદબાકી સરખે સરખાની બાદબાકી 0, ઓછા વત્તા અલગ અલગ નિશાની બાદબાકી. 6માંથી 2 જાય તો 4, 6 મોટા નિશાની વત્તા. હવે કોઈને ઉતારવાનું નથી. તો શેષ શું વધી? 4. તો એમાં શું કીધું છે? કેટલા ઇનામ વહેંચ્યા વગર બાકી રહેશે? બીજું કાંઈ પૂછ્યું નથી. આટલા ઇનામ, 4 ઇનામ વહેંચ્યા વગર બાકી રહેશે. એટલે શું લખશું આપણે? આથી 4 ઇનામ વહેંચ્યા વગર બાકી રહેશે. એટલે શું બાકી રહેશે એવું આવે ત્યારે શેષ લેવાનું, બરાબર. 0 આવે તો 0 લખવાનું, જે આવે તે લખવાનું. x વાળું આવે તો x વાળું લખવાનું. હવેનો દાખલો મહત્વનો છે. જો મેં પહેલેથી ગણી નાખ્યો છે, સમય આપણો વિડીયો મોટો ન થાય ને એટલે. 2 બહુપદીઓનો ગુણાકાર આટલું મોટું આપ્યું છે. તેમાંથી એક બહુપદી આ છે, તો બીજી બહુપદી શોધો. આવું તમને પૂછે. શું પૂછે? બીજી બહુપદી શોધો. આવું પૂછે તો તમારે શું કરવાનું? ત્યારે પર ભાગાકાર કરવાનો. એટલે શું કરશું? જો આ ભાગાકાર કંઈક અદ્ભુત છે, બરાબર. આવું પણ ભાગાકાર ગમે તેવો ભાગાકાર આવી શકે, પણ ભાજ્યમાં કોને લખવું અને ભાજકમાં કોને લખવું એ ખબર પડીએ ને. આ બહુપદી જો પેલી ઉપરની, એમાં સૌથી મોટી ઘાત x ની 5 ઘાત છે, આમાં સૌથી મોટી ઘાત x ની 3 ઘાત. આ નાની ઘાતવાળો ભાજક બન્યો અને આ ભાજ્ય, બરાબર. પહેલા પદને પહેલા પદ વડે ભાંગશું, x ને 5 ઘાત ને x ની 3 ઘાત વડે એટલે કેટલા આવશે? x ની 2 ઘાત, બરાબર. એને પછી અહીંયા લખશું ભાગફળમાં x² અને આનો ગુણાકાર કરશું એટલે x² અને આનો તમે ગુણાકાર કરશો, બરાબર. એટલે બંનેની નિશાની આ બંને નિશાની સરખી એટલે વત્તા x² ને x ની 3 ઘાત એટલે સરવાળો કરી નાખવાનો. 2 ને 3 કેટલા થાય? 5. પછી કેમ કે આધાર સરખો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય એટલે ઘાતનો સરવાળો કરવાનું. નિશાની સંખ્યા હોય આગળ આનો સહગુણક તો ગુણાકાર કરવાનો. વત્તા વત્તા 2 નિશાની સરખી, x² ને 3 એટલે જો શું થઈ ગયું? 3x². હવે જો આવ્યું શું? x ની કેટલી ઘાત આવી? x ની 5 ઘાત. તો એને x ની 5 ઘાતની નીચે મૂક્યું. અને અહીંયા શું આવ્યું? 3x². તો આમાં જો x² ક્યાં છે? અહીંયા છે. x ના વર્ગની નીચે x² જોવાનું, 3 3 જોવાનું નહીં, x ની ઘાત જોવાની. પછી બંને નિશાની બદલાવી એટલે આનું તો 0 થઈ ગયું. આની નીચે કાંઈ નથી એટલે એને એમને ઉતાર્યો નિશાની સહિત. આની નીચે કાંઈ નથી એટલે એને એમને ઉતારવાનું. અહીંયા બંને નિશાની અલગ અલગ બાદબાકી, તો સરખે સરખાની બાદબાકી શું થાય? 0. અને આને મેં ઉતાર્યો. કદાચ આને ઉતારી લીધો હોય તો ચાલે, પણ અત્યારે આને આપણે ઉતાર્યો. એક એકને ઉતારીએ ને આપણે, એક એક સંખ્યાને, એમ એક એક પદને ઉતાર્યો. હવે પહેલું પદ કોણ થઈ ગયું? 3x4 ઘાત. હવે એને x ની 3 ઘાત વડે ભાંગીએ. x ની 3 ઘાત વડે એટલે શું આવશે? 3x. એને અહીંયા લખ્યું. 3x વડે આનો ગુણાકાર કર્યો. 3x અને x નો ઘન વત્તા 3. ગુણાકાર શું આવશે? 3x ગુણ્યા x ની 3 ઘાત એટલે x ની 4 ઘાત. 3x ગુણ્યા 3 એટલે 9x, બરાબર. હવે 3x ની 4 ઘાત એને x ની 4 ઘાતની નીચે જ લખવાનું. એ 3 છે તો એ 3 લખ્યા. પછી શું આવ્યું? 9x. x વાળું ગોતો જ, આમાં x વાળું કોણ છે? અહીંયા. એની નીચે લખ્યા. અહીંયા 9x છે તો 9x લખ્યા. નિશાની બદલાવી. અહીંયા શું છે? અલગ અલગ નિશાની, બરાબર. એટલે શું થઈ જશે? બાદબાકી, સરખે સરખાની બાદબાકી 0. આની નીચે કોઈ નથી એટલે આને ઉતારવાનું. એમને 0 છે એ નહીં લખો તો ચાલે. અહીંયા બરાબર મેં લખ્યો પણ નથી. આ બંને નિશાની અલગ અલગ છે બાદબાકી એટલે સરખે સરખાની બાદબાકી શું થાય? 0. આનો 0 લખ્યો છે, આની બાદબાકીનો. અને 15 અહીંયા ઉતાર્યા. હવે આખા પદમાં જોજે, પેલું પદ કોણ છે? આ 5x ની 3 ઘાત. એને આના વડે ભાંગીએ. 5x ની 3 ઘાત ને x ના ઘન વડે ભાંગશો એટલે કેટલા આવશે? 5. એ 5 ને અહીંયા લખ્યો, આની સાથે ગુણાકાર કર્યો એટલે 5x ની 3 ઘાત વત્તા 3 એટલે શું આવશે? 5x ની 3 ઘાત વત્તા 15 એટલે 5x ની 3 ઘાત, બરાબર. 5x ની 3 ઘાત એટલે x ની 3 ઘાતની નીચે મૂક્યું. 5 નથી જોવાનું આપણે, x ની ઘાત જોવાની. પછી આ અચળ પદ x વગરનો, તો x વગરનો આ છે એની નીચે મૂક્યું. સરખું જ આવ્યું છે. નિશાની બદલાવી, સરખે સરખાની બાદબાકી 0. અહીંયા નિશાની અલગ અલગ છે, સરખે સરખાની બાદબાકી 0. કોઈને ઉતારવું નથી એટલે અહીંયા શેષ 0 આવ્યો. વાંધો નહીં.
બીજી બહુપદી શોધવાવો પ્રશ્ન આવે તો શેષ 0 જ આવશે, ધ્યાન રાખજો. આ તમારે નોંધ કરીને આ દાખલાની આજુબાજુ કોઈ લખી નાખજો. બીજી બહુપદી શોધો આવું કીધું હોય તો શેષ શું આવશે? 0. અને બીજી બહુપદી કઈ કહેવાય? આપણો જે ભાગફળ મળ્યો ને એ તમારી બીજી બહુપદી લખી નાખવાનું. માંગેલ બીજી બહુપદી x² + 3x + 5. મારાથી અહીંયા 15 લખાઈ ગયું છે, બરાબર? એટલે શું આવશે? અહીંયા 5. જે અહીંયા જે ભાગફળ આવશે ને એ જ તમારો જવાબ આવશે. એટલે આ દાખલા પૂછાય તમારા 10મા ધોરણની અંદર. ચાલો, એના પછી 16મો દાખલો. બે બહુપદીઓનો ગુણાકાર આપી દીધો, તેમાંથી એક બહુપદી આ છે તો બીજી બહુપદી શોધો. આમાં પાછું એ જ આવ્યું, લખી નાખું થોડું ઘણું. બંને બહુપદીની અંદર મોટી ઘાત, આમાં જે મોટી ઘાત x ની 3 ઘાત, આમાં x, બેમાં નાની ઘાતવાળો આ છે x + 1, એટલે એને ભાજક બનાવ્યો અને ઓલાને ભાજ્ય. પહેલા પદને પહેલા પદ વડે ભાંગ્યું, x ના 3 ઘાતને x વડે ભાંગ્યું, બરાબર? એટલે શું આવ્યું? x², પછી એનો ગુણાકાર એટલે x3 + x². હવે એને આપણે લખીએ, બરાબર? શું આવશે? x ની 3 ઘાત છે એટલે x ની 3 ઘાતની નીચે આવશે, અને બીજું આવ્યું x² એટલે એને x ના વર્ગની નીચે લખવાનું. એ વત્તા આવ્યું તો વત્તા લખવાનું. આની નિશાની બદલાવીએ, ઓછા ઓછા. અહીંયા અલગ અલગ નિશાની, બાદબાકી સરખે સરખાને બાદબાકી 0. અહીંયા નિશાની સરખી એટલે સરવાળ થશે. 3 ને કેટલા આવી જશે? 4x². એમાં 3 મોટા એની નિશાની ઓછા, બરાબર? કોને ઉતારશું? -x ને. હવે પહેલા પદ આ, એને પહેલા પદ વડે ભાંગીએ, બરાબર? બીજી બહુપદી શોધો એટલાનો શેષ શું આવશે? 0 આવશે, બરાબર? અહીંયા આપણે ભાગફળ લખવાનું ભૂલાઈ ગયું. શું આવ્યું હતું? x². અહીંયા x² આવ્યો હતો ને એને. હવે પહેલા પદને પહેલા પદ વડે ભાંગીએ. પહેલું પદ છે -4x² અને એને x વડે ભાંગશો એટલે કેટલા આવશે? ઓછાના ઓછા 4 ના 4 ને 2 વખત x માંથી 1 વખત એટલે -4x, x બાકી રહી. એટલે અહીંયા -4x, એનો ને આનો ગુણાકાર કરીએ એટલે ગુણાકાર શું થશે? ઓછા વત્તા અલગ અલગ નિશાની એટલે ઓછા 4x × x એટલે 4x², ઓછા વત્તા એટલે અલગ અલગ નિશાની ઓછા 4x × 1 એટલે 4x. આને અહીંયા સજાતીય પદ એટલે x ના વર્ગની નીચે x² ને x વાળાની નીચે x વાળું એ ગોઠવીએ નિશાની સહિત, બરાબર? એટલે આવું આવે. પછી નિશાની બદલાવાની, ઓછાનું વત્તા, અલગ અલગ નિશાની બાદબાકી, સરખે સરખાની બાદબાકી 0, અલગ અલગ નિશાની બાદબાકી. 4 માંથી 1 જાય તો કેટલા આવશે? 3x. 4 મોટા નિશાની હવે કેવી થઈ ગઈ? વત્તા. કોણ ઉતરશે? 3 + 3. પહેલા પદને પહેલા પદ વડે ભાંગીએ એટલે શું આવશે? 3x ને x વડે ભાંગશું તો x સુધી આવી 3, પછી 3 વડે ગુણાકાર એટલે 3x + 3. એને અહીંયા લખીએ, +3x અને +3. નિશાની બદલાવી. અલગ અલગ નિશાની બાદબાકી, સરખે સરખાની બાદબાકી 0. અહીંયા અલગ અલગ નિશાની, સરખે સરખાની બાદબાકી શું આવશે? 0. કોઈને ઉતારો નથી. જો શેષ શું આવી ગઈ? 0. પ્રશ્ન શું છે? બીજી બહુપદી શોધો. તો આથી બીજી બહુપદી એટલે શું લખવાનું? જે ભાગફળ છે તે, બરાબર? શું લખશું? x² - 4x + 3. સિમ્પલ ઇઝી દાખલા છે, બરાબર? 2 દિવસથી આપણે ભાગાકારના દાખલા ગણીએ છીએ એટલે આવડવા જોઈએ. રકમ જો બદલે છે આવી, એટલે એવી રકમ બદલે તો શું કરવાનું એ પર ધ્યાનમાં હોવું જોઈએ. ચાલો, એક છેલ્લો ગણી લે. બે બહુપદીઓનો ગુણાકાર 3x³ - x² - 3x + 1 છે. તેમાંથી એક બહુપદી મારાથી ભૂલ થઈ ગઈ હતી, નીચે છે, તમારે અહીંયા જ લખી નાખવાનું. 3x² + 2x - 1 હોય તો શું કીધું? બીજી બહુપદી શોધો. ફરીથી આવ્યો પાછો, ગોઠવી દે, બરાબર? આમાં જો મોટી ઘાત 3 છે ને આમાં 2 છે એટલે આ નાની ઘાતવાળું થયું એટલે આ ભાજક થયું ને આ ભાજ્ય, બરાબર? પહેલા પદને પહેલા પદ વડે ભાંગીએ એટલે શું આવશે? 3 પર ઉડી આવી. 3 વખત x છે ને અહીંયા નીચે 2 વખત, તો 1 વાર ઉડી આવી તો 2 વાર ઉડી આવી તો 1 વાર બાદ છે એટલે x અહીંયા લખો. xનો આની સાથે ગુણાકાર, અહીંયા તમે ગુણાકાર કરશો. જો આ બહુપદી મોટી છે, વત્તા વત્તા 2 નિશાની સરખી વત્તા 3x3 ઘાત, બરાબર? x ને x² 3 વખત થશે. વત્તા વત્તા 2 નિશાની સરખી x × 2x 2x² વત્તા ઓછા અલગ અલગ નિશાની x × 1 એટલે 1x. તમે ખાલી x લખશો તો પણ ચાલે. આને પછી અહીંયા ગોઠવવાનું, બરાબર? ઘાત જોવાની, x ના ઘનની નીચે x², x ના વર્ગની નીચે x ને x ની નીચે x. એટલે અહીંયા આપણે ગોઠવાઈ ગયું. નિશાની બદલાવીએ, ઓછા ઓછા ને અહીંયા વત્તા. અહીંયા અલગ અલગ નિશાની બાદબાકી, સરખે સરખાની બાદબાકી 0. અહીંયા સરખી નિશાની એટલે સરવાળો 2 ને 1 3x². 2 મોટા નિશાની ઓછા. પછી અહીંયા ઓછા વત્તા અલગ અલગ નિશાની બાદબાકી. 3 માંથી 1 જાય તો 2x. એમાં 3 મોટા નિશાની ઓછા અને કોણ ઉતરશે? +1, બરાબર? ફરીથી પહેલા પદને પહેલા પદ વડે ભાંગીએ એટલે અહીંયા એકવાર માઇનસ એટલે માઇનસ આવશે. 3 ઉડી ગયા અને x² પર ઉડી ગયું. બધું ઉડી ગયું તો શું આવે? 1, બરાબર? બધું જો અંશ અને છેદમાં સરખે સરખું હોય ને ઉડી જાય તો જવાબ કેટલો આવશે? 1.
નિશાનીમાં જે હોય તે 2 વખત માઇનસ હોત ને તો બંને માઇનસ પર ઉડી જાત. અહીંયા તો એક જ વાર માઇનસ છે એટલે માઇનસમાં જવાબ આવશે. હવે -1નો ગુણાકાર આની સાથે કરીએ એટલે શું થશે? ઓછા વત્તા અલગ અલગ નિશાની એટલે ઓછા 1 તેરી 3x² ઓછા વત્તા અલગ અલગ નિશાની ઓછા 1 × 2 2x ઓછા ઓછા સરખી નિશાની એટલે વત્તા ને 1 1 1. હવે આને ગોઠવે બરાબર અહીંયા એટલે શું આવશે? બરાબર અહીંયા વત્તા ને અહીંયા ઓછા. અહીંયા અલગ અલગ નિશાની બાદબાકી સરખે સરખાની બાદબાકી 0 અલગ અલગ નિશાની બાદબાકી સરખે સરખાની બાદબાકી 0 અલગ અલગ નિશાની સરખે સરખાની બાદબાકી શું આવશે? 0. હવે કોઈને ઉતારો નથી, એક ઉતારો નહોતો અહીંયા આપણે ઉતારી લીધો બરાબર એટલે પતી ગયું. શું પ્રશ્ન હતો? બીજી બહુપદી શોધો. શેષ શું આવે? 0. અને જવાબ ક્યાં હોય? ભાગફળમાં. તો જવાબ શું લખવાનું? આથી બીજી બહુપદી x - 1. તો આવા દાખલા જે છે બરાબર તમારે જે આ 10મા ધોરણની અંદર છે આ બીજી બહુપદી શોધો એ તમને પૂછાય આવા બરાબર. આ ગયા વર્ષે બધા આવા પૂછાતા એ પણ મેં તમને ગણાવેલા છે આ બરાબર. વર્ગની અંદર આ ઇનામવાળું, ચોકલેટવાળું, મોબાઈલવાળું, કંઈક વસ્તુ ખરીદેલી હોય અને એને કેટલામાં મળે એ બધી કિંમત ગોતવાની હોય. તો અંશ ક્યારે જવાબ બને, શેષ ક્યારે જવાબ બને એ આમાં વિચારજો. ભાગાકાર તો આપણે સેમ જ કરવાના છે બરાબર. ભાજકમાં કોણ આવે? આ બંનેમાં મોટી ઘાત ભાજ્યમાં આવશે, નાની ઘાતવાળું આમાં આવશે બરાબર. એટલે એ ગોઠવણી કરી આની જ પ્રેક્ટિસ કરજો. હોમવર્કમાં દાખલા આપું છું પણ આની પ્રેક્ટિસ કરજો પછી જ આપણે દાખલા આગળ વધશું. હવે આ ચેપ્ટર પૂરું થવા આવ્યું છે બરાબર. 1-2 વસ્તુ જ આમાં બાકી હશે એ પૂરું થાય એટલે આ ચેપ્ટર પૂરું થશે એટલે આવડવું જોઈએ. 10મા ધોરણની અંદર જ આપણે પહોંચ્યા આટલું આપણને આવડવું જોઈએ બરાબર. બેસ્ટ ઓફ લક.